વાત વલસાડની કે જ્યાં પૂરના પાણી જોવા ગયેલા 3 યુવકો ફસાઈ ચૂક્યા છે। ભારે વરસાદના કારણે ઔરંગા નદીમાં ઘોડાપૂર આવ્યું છે। બંદર રોડ પર પૂરના પાણી જોવા માટે આ યુવકો ગયા હતા। તંત્રની સતર્કતાથી 3 યુવકનો બચાવ કરી લેવામાં આવ્યો છે। મોડી રાત્રે ફાયરની ટીમે દિલધડક રેસ્ક્યુ પણ કર્યું। પ્રશાસને નદી નાળા પાસે ન જવા માટે ખાસ તો હાલમાં અપીલ કરી છે। અપીલ છતાં લોકો જીવ જોખમમાં મૂકી રહ્યા છે। તો બંદર રોડ પર પૂરના પાણી જોવા માટે આ યુવકો ગયા હતા અને તે દરમિયાન ઘટના બની હતી। મોડી રાત્રે ફાયરની ટીમે દિલધડક રેસ્ક્યુ કર્યું। તંત્રની સતર્કતાથી આ 3 યુવકોનો જીવ બચી ચૂક્યો છે। ઉપરવાસમાં વરસાદના કારણે વલસાડની ઔરંગા નદીમાં ફરી પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। ત્યારે જો વાત કરીએ તો વલસાડના જે લીલાપોર અને જે વલસાડનો જે બંદર રોડને જોડતો જે મુખ્ય બ્રિજ છે તેના ઉપર 3 જેટલા લોકો ફસાયા હોવાના મેસેજ મળતાની સાથે જે વહીવટી તંત્રની ટીમ દોડતી થઈ ગઈ હતી। 3 જેટલા યુવકો છે તે પાણી જોવા ગયા હતા અને ત્યારબાદ જે પુલ છે તે પુલના ઉપર ફસાયા હતા। તેને લઈને ક્યાંક ને ક્યાંક જે તંત્રની ટીમ છે મોડી રાત્રે દોડતી થઈ ગઈ હતી અને તંત્ર દ્વારા જે અહીં આગળ 3 યુવકોનું રેસ્ક્યુ શરૂ કરવામાં આવ્યું હતું। વલસાડ નગરપાલિકાની ફાયરની ટીમ દ્વારા 3 યુવકોને બચાવી લેવામાં આવ્યા છે। મોડી રાત્રે જે રીતે ઘટના બની હતી તેને લઈને જે પ્રાંત અધિકારી મામલતદાર સહિતની જે ટીમ છે તે ઘટના સ્થળે પહોંચી હતી અને જે સમગ્ર પરિસ્થિતિ છે તેનો ચિતાર મેળવ્યો હતો અને જે યુવકો છે તેઓને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યા છે। પરંતુ ક્યાંક ને ક્યાંક જે ગંભીર બાબત એ કહી શકાય કે જે યુવકો છે તે મોજશોખ માટે જે પાણી જોવા ગયા હતા અને ફસાયા હતા। તંત્ર દ્વારા વારંવાર સૂચના છતાં જે તંત્રની સૂચનાનો ક્યાંક ને ક્યાંક અહીં આગળ જે ભંગ કરવામાં આવી રહ્યો હોય તેવું ચોક્કસથી લાગ્યું છે અને જે યુવકો છે પોતાનો જીવ જોખમમાં મૂકીને ગયા હતા અને ફસાયા હતા, પરંતુ જે તંત્રની ટીમ દ્વારા તેમને બચાવીને સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવ્યા છે। ઉમેશ પટેલ, ઝી મીડિયા, વલસાડ।